સો વડોદરામાં ફરતા ફરતા આજે અમે આવ્યા છે બહુ જ જૂની જગ્યા પર ચાની, ગાંધીનગર ગૃહની બાજુમાં, હે ને? બાજુમાં પહેલા અમે બહુ આવતા હતા. બરાબર. હવે આ જગ્યા કેટલી જૂની છે આમ ચાની? કમસે કમ 30-40 વર્ષ થઈ ગયા મને. 30-40 વર્ષ થઈ ગયા. અને તમારું આખું નામ શું? દિલીપ સુરેશ ગુપ્તે. દિલીપ સુરેશ ગુપ્તા. હવે એવું કહો કે કેટલા લોકોએ ચા પીધી છે તમારી વડોદરામાં? કોઈ ગણતરી નહીં હોય. હે? કોઈ ગણતરી હજારો, નહીં. લાખો? એટલી તો હોય જ. તમારી જે ચા છે એ સ્પેશિયલ વખણાય એના માટે તો શું નાખો? એલચી ના નામથી વખણાય. એલચી ના નામથી. એટલે એલચી વાળી ચા એટલે ગાંધીનગર ગૃહની બાજુમાં. બાજુમાં. બરાબર. હા. દિલીપ ગુપ્તે. હા. અને આમને બી મેં વર્ષોથી જોઉં છું. શું નામ તમારું? ભગવાન દાસ. ભગવાન દાસ. તમે બી વર્ષોથી આમની જોડે જ છો ને? એને કમસે કમ 20-25 વર્ષ થઈ ગયા છે. 20-25 વર્ષથી ખરા નહીં એમ અહીં ચાની લારીનો ટાઈમ? ટાઈમમાં આમ તો બપોરે પહેલા 4 થી 12 હતું. હા. અમને કોરોના પછી અમે સવારથી ચાલુ કર્યું છે. સવારે કેટલા? સવારે 8 વાગે ચાલુ થઈ જાય. હા. તો રાતે 9-9:30 વાગે બંધ થઈ જાય. કન્ટિન્યુઅસ? હા. બપોર બી ચાલે? બપોરે ચાલુ હોય છે. અહીંયા આગળ દિવસમાં હજારો લોકો ચા પીતા હશે, રાઈટ? હા, બરાબર. અને એ બી 30-40 વર્ષ તો થયા ને? થયા. અહીં ઘણા બધા લોકો રાત્રે બેસીને પીતા હોય નહીં ચા? હા, અહીં પીતા. હે? અને ગાંધીનગર ગૃહની અંદર અગર કોઈ પ્રોગ્રામ હોય તો ચા અહીંથી જાય છે? હા, અહીંથી જાય છે. અહીંથી જ જાય ને? હા, જે પણ લોકોને ઇલાયચી વાળી ચા પીવી હોય ને ડેફિનેટલી આ જગ્યાએ આવજો. બરાબર દિલીપ? બરાબર. અને બધાને દિલથી ચા પીવડાવજો. હવે અમે દિલથી એટલે ખુશ કરીને પીવડાવીએ છીએ. એટલે અમે તો બહુ પીતા હતા પહેલા. ગ્રાહક બી ખુશ થઈ જાય છે. અત્યારે ઊભા છે ને અમે હા, તઈ જ લગભગ 50 કસ્ટમર તો એમને માઇન્ડ જતા રહે ને રમતા રમતા. જતા રહ્યા. આમ તો કોઈ અમારા પેક કરાવીને લઈ ગયું, કોઈ પીધી હશે ચા. અમારા સામે તો જાય છે બરાબર. આ એક તપેલી, આ કેટલા લીટરની ચા હતી હમણાં? કમસે કમ 10-15 થેલીની ચા છે. 10-15 થેલીની ચા હમણાં તમે નાખી દીધી. નાખી કેટલામાં પતી હશે? કેટલા સમયમાં? હવે કોઈ ગ્રાહકનું નક્કી નહીં હોતું. ગમે તો ત્યારે અડધો કલાક, કલાક અડધું કલાક તો ખરો. ચાલ્યા કરે એટલે પતી. અને બીજી પાછી ચડાવ્યું છે ને તપેલું? હા, હજી તૈયારી છે. ભાઈ દિલીપભાઈની ચા પીવે તો આવી જજો ગાંધીનગર ગૃહની બાજુમાં. હા, સવારે 8 થી લઈને સાંજના રાતના 9 વાગે. 9. બાકી એવી વિડીયોઝ જોવા માટે ફોલો કરતા રહેજો વડોદરા દર્શનને. હા, તમે જરૂરથી પધરાવજો એલચી વાળી અને ચા પીવા. એલચીવાળી ચા પીવાના પેજ આપનો કહી દો. આપનો વડોદરા દર્શનને ફોલો કરજો, કહી દો મારા ચા ગયું. હા. ચલ ભાઈ 20 20 પાછળ